લઈને આવી ગયા છે. સેવ ગાને 2 પડીકા લાયા છે. હવે નાસ્તો કરી લઉં. ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું પણ બ્લોગ બનાવું છું હું પણ એક ક્રિએટર છું. તમે પણ મને લાઈક, શેર અને ફોલો કરજો. હું પણ વિનંતી કરું અને મારા પણ ફોલો વધે અને તમે પણ જો અમારા ગામનો નજારો કેવો છે. આ મારે ટોકું પાણી પીવાનું, તમે પણ જો. આ અમારે છે, આ ઘાસચારો છે, ભૂસું છે, આવું નાખવાનું. અને આ ઠંડને કારણે આ બનાવેલું છે ઓથ. ઠંડ લાગે એટલે તમને પણ ઠંડ લાગે એટલે આને પણ પશુને પણ ઠંડ લાગે એટલા માટે બનાવવું પડે. તમે પણ જો. તમને પણ એક બ્લોગ જોવાની મસ્ત લાગતો હશે મારો. તમે પણ જો અને લાઈક શેર ને કરતા રહેજો એટલે હું પણ ફેમસ થાઉં. બીજું તો બસ જો મારો પપ્પા પણ મિસ્ત્રી છે એટલે મારા ઘરની પણ પ્રતાપ લઈ રહેવા નહીં દેતા. મારા પપ્પા મિસ્ત્રી શું હોય એટલે ખુદની બાથરૂમ ખુદ જ બનાવે. તમે પણ જો કૂવો ખોદેલો છે આ રેતી પડી એની. જો કેવું છે ખેતર અમારું. રાયડાનો પાકો આવેલો છે. તમે પણ જો કેવો લાગે કોમેન્ટમાં બતાવજો અને સારું લાગે તો ફોલો કરતા રહેજો. ડર લાગતો એટલે ધૂપ શેકતા હતા. સૂર્યના કિરણ અહીંયા આવતા હતા એટલે ધૂપ શેકતા હતા. તમે પછી સ્વેટર તો ઉતારી દીધું તો પણ ઠંડા એટલે બેસી ગયો તડકા. તમે પણ જો મારા મમ્મી આવે વાળો. એ મારા મમ્મી છે. અમે 3 ભાઈ બહેન છીએ. 2 ભાઈઓ અને 1 બેન ને મારા મમ્મી પપ્પા ને મારા માં. એટલે હવે કેટલા વાગી ગયા જોઉં છું. 8:46 થઈ જાય. 9 વાગવામાં છે એટલે મારે પણ દુકાને જવું પડે છે. એટલે હવે હું તૈયાર થઈ જઈશ ને મળું તમને તૈયાર થઈને. ઘરે ના વિડીયો નહોતો બનાવ્યો એટલે થોડુંક અર્જન્ટનું કામ આવ્યું હતું એટલે તરત રાહ પહોંચી ગઈ દુકાને અને કોમ્પ્યુટર ચાલુ કરી દીધું છે. તમે પણ જુઓ કોમ્પ્યુટર ચાલુ કર્યું. કોમ્પ્યુટર ચાલતું તમે એટલે ગ્રાહનો નજારો જોઈ લો. ચાલો ચાર્જર કોમ્પ્યુટર પણ ચાલુ થઈ ગયું છે એટલે હવે કોમ્પ્યુટરમાં હવે સેટિંગ કરું. તમે પણ જુઓ. જો
થોડી ભૂખ લાગી છે, ઘરેથી ખાવાનું તો ખાઈને આવ્યો, એટલે નાસ્તો પણ કરવો પડશે. ઘરે નથી નાસ્તો કરીને નાસ્તો કરવો પડશે. નાસ્તો લેવા જઈ રહ્યા છે. તમે પણ જો અમારી સાઈડના દુકાનોમાં ખાતર ઉતરતું હતું. ના છે રા સ્ટુડિયોમાં આવું છું, કોમ્પ્યુટર શીખવા આવું છું. તમે પણ જો સારું લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મારે આઈડી છે ને મેં લિંક પણ મોકલી છે ઇન્સ્ટાગ્રામની. એમાં મેં ઇન્સ્ટામાં પણ બ્લોગના વિડીયો નાખેલા છે, એટલે લાઈક અને એમાં ફોલો પણ કરી દેજો. નાસ્તો લઈને આવો પછી તમને મળું. ચલો નાસ્તો લઈને આવી ગયા છે. સેવ ગાણા 2 પડીકા લાવ્યા છે. હવે નાસ્તો કરી લઉં. ગાનો નજારો જો લોકો બનાવ્યા છે. તમે પણ જો કેવો લોકો છે. ચાલુ થઈ રહ્યું છે. ચાલુ થઈ જાય એટલે તમને બતાવું. થઈ ગયું. તમે પણ જો કેવો છે. આ છે લોગો વેકેશન. અમારી બાજુની દુકાનમાં છે વેકેશન કલ્પેશ છે. તમે પણ જો કેવો બને કોમેન્ટમાં જણાવજો, ફોલો કરી દેજો. હું પણ એક બ્લોગર છું અને મારા એક વિડીયો ચડી ગયો છે યુટ્યુબમાં. આ મારો બીજો બ્લોગ છે અને તમે પણ પહેલો બ્લોગ દેખજો. મારી ચેનલનું નામ છે ઠાકોર બ્લોગ અને એમાં તમે પહેલો બ્લોગ મળી જશે. તમને ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આમાં પણ કરી દેજો. એટલે બ્લોગ બનાવવાનું ક્રિએટર રાખું, એટલે ચાલુ જ રાખું. અને હું પણ એક નાનો ક્રિએટર છું અને ફોલો પણ કરતા રહેજો. એમાં ઇન્સ્ટાગ્રામ બ્લોગની મારી આઈડી છે એટલે એમાં પણ ફોલો કરી દેજો. હું પણ समाप्त करूँ. तो गाइस अब मैं एडिटिंग कर रहा था. अब दिन के PM के कितने बजे हैं? 5 बज गए हैं और मैं थोड़ी देर में घर पे चला जाऊँगा. और आप भी देखो मैंने फ़ोटो कटिंग कर दी है और फ़ोटो कटिंग करने के बाद अपन इसको बनाएगा, एडिटिंग करेगा और मैं घर पे जाके मिलता हूँ तुम्हें. और अच्छा लगे तो लाइक कर देना और सब्सक्राइब कर देना. मैं ब्लॉग भी बनाता हूँ, स्टूडियो में रहता हूँ तो अच्छा है. मैं स्टूडियो में फ़ोटो एडिटिंग करता हूँ. कुछ भी तुम्हें एडिटिंग करना हो और बता देना. और रात और से मैं हूँ आपको बता देना. तो गाइस निकल चुके हैं घर पे. तुम भी देखो ये स्प्लेंडर बाइक खड़ी हुई. चलो गाइस घर पे आ चुके हैं और ये कहा था इधर अंदर था, मैंने को डरा ही दिया. और मैं घर पे आ चुका हूँ, खाना भी खा चुका हूँ. और थैंक यू सो वॉचिंग. वीडियो गमाओ तो लाइक शेयर नहीं लाइक कर दीजिए और फॉलो कर दीजिए. मिलते हैं नेक्स्ट व्लॉग में.